વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્રમાં ત્રીજા પાઠની ચર્ચા કરીશું. ઘણી બધી ડિમાન્ડ હતી, સાહેબ ચોથો પાઠ, પાંચમો પાઠ, રાઈટ? તો આજે ત્રીજા પાઠની વાત કરીએ. આમ તો 5 માર્કનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બીજું 2 માર્કમાં પણ કામ લાગે, એક સાથે બંને વસ્તુ આપણે ક્લિયર કરી શકીએ. એટલા માટે પાઠ નંબર કયો લઈશું આપણે? 3, નાણું અને ફુગાવો. એમાં એક પ્રશ્ન છે જે 2022-23 પૂછાયો હતો 5 માર્કની અંદર, અને લાસ્ટ યરમાં 2024-25 પૂછાયો હતો. સાટા પદ્ધતિની મર્યાદાઓ જણાવો. તો વાત કરીએ આપણે સાટા પદ્ધતિની, શું લઈશું અહીંયા? મર્યાદાઓ. અને એની સાથે આપણે એક પ્રશ્ન તૈયાર કરીએ, નાણાંના કાર્યો. બે એક સાથે પ્રશ્ન આપણે તૈયાર કરીએ એટલે આ આપણને 5 માર્કમાં ફાયદો થાય. આ પ્રશ્ન જે છે 2 માર્કની અંદર ફાયદો થાય. એમાં પહેલો પોઈન્ટ લઈએ આપણે સાટા પદ્ધતિની મર્યાદાની અંદર. તો પહેલો પોઈન્ટ શું આવશે? જરૂરિયાતનો મેળ બેસાડવાની શું લઈશું અહીંયા? મુશ્કેલી. બે વ્યક્તિ વચ્ચે પરસ્પર જરૂરિયાતોનો મેળ નતો ખાતો, એ સમસ્યા કોણે દૂર કરી? નાણું. નાણું શું બની ગયું? વિનિમયનું માધ્યમ. વિનિમયનું શું બની ગયું? માધ્યમ. એટલે દરેક લોકો વચ્ચે મેળ થાય. આમાં સાટા પદ્ધતિની મર્યાદા લખવાની. બે વ્યક્તિ વચ્ચે, જેમ કે ખેડૂત અનાજ આપે, બદલામાં એને કાપડની જરૂરિયાત હોય, પણ કાપડિયાને માટલાની જરૂર હોય, તો બંને વચ્ચે વિનિમય થતો નહોતો. તો એ જે સમસ્યાઓ હતી એવા નાણાં દૂર કરી. હવે ખેડૂત શું કરશે કે જે અનાજ જે છે એ માર્કેટમાં વેચશે, બદલામાં એમાંથી નાણું મેળવશે, પૈસા મેળવશે અને પોતાની જરૂરિયાતની વસ્તુ ખરીદશે. બીજો પોઈન્ટ લઈએ અહીંયા આપણે સાટા પદ્ધતિની મર્યાદાની અંદર, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. અહીંયા ખાસ ધ્યાન રાખો, મુશ્કેલી ખાસ લખવાની. જ્યારે નાણું શું બની ગયું? નાણું એ મૂલ્યનો સંગ્રાહક બન્યું. કારણ કે હવે નાણાંનો આપણે સારી રીતે સંગ્રહ કરી શકીએ. સોનું ચાંદી છે, નાણું છે, રૂપિયા, સિક્કા, નોટો, આ બધાનો મૂલ્યનો આપણે સારી રીતે સંગ્રહ કરી શકીએ. તો જે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી એ હવે નાણું શું બની ગયું? મૂલ્યનો સંગ્રાહક બની ગયું. ત્રીજો પોઈન્ટ લઈએ અહીંયા આપણે, મૂલ્યનો માપદંડની મુશ્કેલી. કે ભાઈ કેટલા લીટર બરાબર કેટલા કિલો ઘઉં મળે, કેટલા માટલા મળે, કેટલા જોડી કપડા મળે, એ માપદંડ યાદ રાખવું દરેકનો બહુ મુશ્કેલી હતી. તો એ સમસ્યા નાણાં દૂર કરી. એનો ત્રીજો પોઈન્ટ શું લખીશું કે નાણું શું બની ગયું? મૂલ્યનું માપદંડ. નાણું શું બની ગયું? મૂલ્યના માપદંડ તરીકેનું હવે એને કાર્ય શરૂ કરી દીધું. તો અહીંયા જે સાટા પદ્ધતિની મર્યાદાઓ હતી એ બધી નાણાંએ દૂર કરી. તો આનો ઓપોઝિટ સાઈડ તમે સારી રીતે તૈયાર કરી શકો. તો આ 5 માર્કના પ્રશ્નમાં કામ લાગી શકે. ગઈસાલે પૂછાય તો આ વર્ષે પૂછાશું નક્કી નહીં. છતાં બ્લુ પ્રિન્ટની અંદર 2018માં જ્યારે આ નવી ટેક્સ્ટબુક બહાર પડી ત્યારે એકચ્યુઅલી આ પાઠ તો 8 માર્કનો જ છે, પણ એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 5 માર્કનો પ્રશ્ન ત્રીજા પાઠમાંથી પૂછો. બાકી 10 માર્કના આપણે પાઠ નંબર 2 છે, 5, 6, 7, 8 અને 11, પણ છતાંય 5 માર્કનો પ્રશ્ન ઘણીવાર બોર્ડની અંદર આમાંનો પૂછાય છે, સાટા પદ્ધતિની મર્યાદા. અને આ 2 માર્કમાં કામ લાગે, નાણાંના કાર્યો. બીજો એક પ્રશ્ન છે, ફુગાવાના લક્ષણો છે, નાણાંના પ્રકાર છે, એ બધા પણ આવતા વિડીયોમાં આપણે જોઈશું. બીજો એક પ્રશ્ન 3 માર્કનો આપણે તૈયાર કરીએ, આપણે નાણું, ઉદ્ભવ અને વિકાસ. ત્રીજો પ્રશ્ન કયો લઈશું? બીજો પ્રશ્ન આપણે નાણાંનો ઉદ્ભવ. મોસ્ટ આઈએમપી 3 માર્કમાં ટૂંકનો, નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો અને એનો વિકાસ. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ એકમાત્ર ટૂંકનો 3 માર્કની છે આ પાઠની અંદર. તો એના વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ. તો નાણાંનો ઉદ્ભવ અને વિકાસ વિશે, જ્યારે દેશની અંદર અને વિશ્વની અંદર સાટા પદ્ધતિ એટલે વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી, ત્યારે વિનિમયના માધ્યમ તરીકે એકમાત્ર
ઉપયોગ થતો હતો વસ્તુ અને નાણું, વસ્તુઓ અને પશુઓ એકમાત્ર વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. એ સમયે પશુઓમાં ગાય જે છે એને ધન ગણવામાં આવતું હતું. આ પહેલા ફકરામાં આટલી માહિતી આપવાની. બીજો ફકરો, જ્યારે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી, ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા, તો એ સમયે ખેડૂત શું કરે? ખેડૂત અનાજનું ઉત્પાદન કરે. વધારાનું જે અનાજ જે છે એ પોતાના અમુક કુટુંબ માટે રાખે અને બાકી રહેલું જે અનાજ જે છે એક શું કરે? એનું અનાજ આપીને બદલામાં એ પશુ મેળવતો ખેતી માટે. એ સમયે પશુઓને ધન ગણવામાં આવતું હતું. હવે જ્યારે એને ભાઈ અનાજની જરૂર પડે ત્યારે એ પશુ જે છે એ પશુ આપીને અનાજ મેળવતો. આમ અનાજના બદલામાં પશુ અને પશુના બદલામાં અનાજ મેળવતું અને પોતાની જરૂરિયાત સંતોષતો. એ સમયે પશુઓના નામ લખવાના. પશુઓને આપણે શું ગણતા? ધન. ગાય, ભેંસ, ગધા, બકરા, આ બધાને આપણે ધન ગણવામાં આવતું હતું. પણ એની કેટલીક મર્યાદાઓ હતી. મર્યાદાઓ લખવી હોય તો એક તો પશુઓનો સંગ્રહ કરવા માટે વિશાળ જગ્યાની જરૂર પડે. એની હેરફેર કરવી બહુ મોટી સમસ્યા હતી. પશુ બીમાર પડી જાય, મૃત્યુ પામે, પશુનો સંગ્રહ કરવો, આવી ઘણી બધી સમસ્યાઓ હતી. અને એને લીધે ધીરે ધીરે આ જે સમસ્યાઓ હતી એ હલ થઈ અને એમાંથી નાનો ઉદ્ભવ થયો. એ સમય શરૂઆતની અંદર કિંમતી જે પથ્થરો જે છે એ પથ્થરોના વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ થયો. ચકમકકી કારણે નવા બધા પથ્થરો હતા વર્ષો પહેલા. તો કિંમતી પથ્થરો જે છે એની વિનિમયના માધ્યમ તરીકેની શરૂઆત થઈ. સમય જતા આપણા દેશની અંદર રાજાશાહી અસ્તિત્વમાં આવી અને એ સમયે રાજાએ મોટા પાયા પર સિક્કા બનાવવાની શરૂઆત થઈ. પણ સિક્કાની એક લિમિટેશન હતી કે એ સિક્કા રાજધાની અને અમુક શહેરો અને અમુક વર્ગ માટે જ મર્યાદિત હતા. બધા લોકો એનો ઉપયોગ કરી શકતા નહોતા. એ સમયે સોનાના અને મહત્વના સિક્કા હતા એટલા માટે. સમય જતા આપણા વિશ્વની અંદર એક તો લોકશાહીનો શું થયું? ઉદ્ભવ અને ઔદ્યોગિકરણ, મોટા પાયા પર ઉદ્યોગોનો વિકાસ થયો. તો ઔદ્યોગિકરણને કારણે નાણું એ મહત્વનું પ્રેરક પરિબળ બન્યું. એ સમય કેન્દ્રીય વ્યવસ્થાના નેતૃત્વની, કેન્દ્રીય વ્યવસ્થા એટલે કેન્દ્ર સરકાર, એ દ્વારા નોટો, ચલણી સિક્કા બહાર પાડવામાં આવ્યા અને એ પછી ધીરે ધીરે વિનિમયના માધ્યમ તરીકેનો ઉપયોગ થયો. નાણાંના સંગ્રહ તરીકે, મૂલ્યના માપદંડ તરીકે એ નાણાંનો ઉદ્ભવ શરૂઆત થઈ અને એ પછી ધીરે ધીરે નાણું અસ્તિત્વમાં આવ્યું. કારણ કે કેન્દ્ર સરકાર જે નાણું બહાર પાડે એમાં લોકોને ટ્રસ્ટ હોય, વિશ્વાસ હોય. તો એ નાણું સમય જતા મહત્વનું પ્રેરક પરિબળ બન્યું અને વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રહ તરીકે નાણાંની શરૂઆત થઈ. અને એમાં આધુનિક બેન્કિંગ વ્યવસ્થા, એને કારણે નાણાંની ઝડપી હેરફેર થઈ. અત્યારે આપણે મોબાઈલ દ્વારા પેટીએમ, ફોન પે થી ગમે તેને આપણે પેમેન્ટ કરી શકીએ, કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કર્યા વગર. તો આધુનિક બેન્કિંગ વ્યવસ્થા જે છે એને નાણાંને એક મહત્વની ગતિ આપી. તો એક મોસ્ટ ટાઈમ ટેકનોલોજીની વાત કરી, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. આશા રાખું કે તમને બહુ સરળ પડશે. હા, એક ખાસ નોંધ કે આવતીકાલે લગભગ 2:30 ની આસપાસ હું લાઈવ યુટ્યુબ ની અંદર આવીશ. તો ખાસ વિડીયો જોતા રહેજો, લાઈક કરો, કોમેન્ટ કરો. ખાસ તો કે તમારે કયા પ્રશ્નોની જરૂર છે. હવે દિવસો ન કહેવાય, કલાકો ગણવાની બાકી રહી ગઈ. હવે એક્ઝામ માટે પહેલું પેપર ઇકોનોમિક્સનું છે અને એની અંદર હવે કલાકો બાકી છે, દિવસો નહીં. તો આવતીકાલે આપણે 2:30 યુટ્યુબ ઉપર લાઈવ મળીશું. અસ્તુ, અહીં સુધી રાખીએ. આશા રાખું કે તમને આમાંથી ઘણી બધી માહિતી મળી હશે. ઓલ ધ બેસ્ટ.